વિદ્યાર્થી મિત્રો સૌને નમસ્કાર। આશા છે કે બધા મજામાં હશે। આપણા લાઈવ લેક્ચરમાં જોડાવાનું બાકી હોય તો ફટાફટ આપણે જોડાઈજો, પછી ત્યાર પછી આપણે આ લેક્ચર સ્ટાર્ટ કરીશું। અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને મારા વિડીયો તમને ગમે તો બીજા વ્યક્તિઓને શેર પણ કરતા રહો। હવે આપણે જેટલા જોડાઈ ગયા છે, હવે આપણે જોઈશું આજનો ટોપિક છે ભારત દેશના વડાપ્રધાન। ભારત દેશ 1947થી આઝાદ થયો હતો। ક્યારે દેશ 15 ઓગસ્ટ 1947 ભારત દેશ આઝાદ થાય છે અને 2026 સુધી જે વડાપ્રધાન કોણ કોણ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। જો 1947 ભારત દેશ આઝાદ થયો, અંગ્રેજોના 200 વર્ષ શાસન હેઠળ પછી ત્યાર પછી ભારત દેશ એ 1947 આઝાદ થાય છે। તે સમયના સૌ પ્રથમ આપણા વડાપ્રધાન બને છે જવાહરલાલ નહેરુ છે। જવાહરલાલ નહેરુ એ સૌથી વડાપ્રધાન લાંબા ગાળા સમય સુધી એ પદ ઉપર રહી રહ્યા છે। અને જોઈએ તો જવાહરલાલ નહેરુનો સમયગાળો કેટલો છે? જવાહરલાલ નહેરુનો સમયગાળો 1947 થી લઈને 1964 સુધીનો છે। તે સમયે જો ભારત દેશ આઝાદ થાય છે અને 1947 એક વર્ષ પછી જ, એટલે કે 1948માં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે। અને ત્યાર પછી જોઈએ તો ગુલઝારીલાલ નંદા આવે છે 1964 થી લઈને 1966 સુધી। અને ત્યાર પછી જોઈએ લાલ બહાદુર શાસ્ત્રી 1964 થી લઈને 1966 સુધી। અને લાલ બહાદુર શાસ્ત્રીના સમયગાળામાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થાય છે તે 1965 વચ્ચે થાય છે। તે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો 1965માં જે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું જે યુદ્ધ થયું હતું તે સમયના વડાપ્રધાન કોણ હતો? તો જવાબમાં આવશે લાલ બહાદુર શાસ્ત્રી। અને ત્યાર પછી ઇન્દિરા ગાંધી સૌથી પહેલા વુમન સ્ત્રી સશક્તિકરણમાં જોઈએ, સૌથી પહેલા સ્ત્રીમાં વડાપ્રધાન બન્યા તો ઇન્દિરા ગાંધી બન્યા છે। ઇન્દિરા ગાંધીએ બે વખત વડાપ્રધાનની પદ ધારણ કરેલું છે 1966 થી લઈને 1977 સુધી। અને ત્યાર પછી 1970 પછી મોરારજી દેસાઈ 1979 સુધી એ મોરારજી દેસાઈ ફરીથી 1980 થી લઈને 1984 સુધી થાય છે। ઇન્દિરા ગાંધીના સમયગાળામાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પણ થાય છે। તે કયું? 1971 તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ થાય છે। એવો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો જે 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું તે સમયના વડાપ્રધાન કોણ હતા? તો જવાબમાં આવશે ઇન્દિરા ગાંધી। ઇન્દિરા ગાંધીને એવો પણ પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ ભારત દેશના વડાપ્રધાન સ્ત્રી તરીકે જે પદ ધારણ કર્યું એ વડાપ્રધાનનું નામ શું છે? તો ઇન્દિરા ગાંધી। ત્યાર પછી જોઈએ તો મોરારજીભાઈ દેસાઈ, તેનો સમયગાળો 1977 થી 1979 નો છે। ત્યાર પછી જોઈએ તો ચરણસિંહ એનો વડાપ્રધાનનો સમયગાળો છે 1979 થી 80। તે એક જ વર્ષ વડાપ્રધાન રહી ચૂક્યા છે। ત્યાર પછી રાજીવ ગાંધી એ સૌથી નાની વયે જો વડાપ્રધાન બન્યા હોય તો રાજીવ ગાંધી છે। રાજીવ ગાંધીનો સમયગાળો છે 1984 થી લઈને 1989 સુધીનો છે। અને જો રાજીવ ગાંધી કેટલા વર્ષ શાસન કરેલું છે? એ 5 વર્ષ સુધી એમને વડાપ્રધાન વીપીસી હોય છે, તેનો કાર્યકાળ સમય દેખીએ તો 1989 લઈને 1990 સુધીનો હોય છે। તેમને એક જ વર્ષ વડાપ્રધાનની કાર્યકાળ સંભાળી છે। અને ત્યાર પછી ચંદ્રશેખર, જેનો સમયગાળો દેખીએ 1990 થી લઈને 91 સુધીનો છે, એક જ વર્ષ એને પણ સંભાળેલું છે। અને પીવી નરસિંહ રાવ છે, એનો સમયગાળો દેખીએ તો 1991 થી લઈને 1996 સુધીનો છે। અને 11મા નંબરના આપણા જે વડાપ્રધાન કોણ છે? અટલ બિહારી વાજપેયી સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સૌથી મોટું યુદ્ધ થાય છે એ કારગિલ વિજય છે। તે સમયે જો કારગિલ ભારત અને પાકિસ્તાન કયા 1999માં થાય છે।
એ સૌથી મોટું ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ થયું કહેવામાં આવે છે. તેમાં પણ ભારતની વિજય ગાથા થાય છે. અને ત્યાર પછી જોઈએ તો 12મા નંબરના જે વડાપ્રધાન આવે છે એ એચડી દેવેગૌડા છે. તેનો સમયગાળો દેખીએ તો 1996 થી લઈને 1997 સુધીનો છે. અને ત્યાર પછી 13મા નંબરના જે વડાપ્રધાન આવે છે ઇન્દ્રકુમાર ગુજરાલ, તેનો સમયગાળો 1997 થી 1998 સુધીનો છે. અને આપણા અત્યારે જ લગભગ 4-5 મહિના પહેલા જે આપણા વડાપ્રધાનનું મૃત્યુ થયું હતું એ મનમોહન સિંહ છે. તેનો સમયગાળો 2004 થી લઈને 2014 સુધીનો છે. 2014 સુધીના. ત્યાર પછી 15 નંબરના જે વડાપ્રધાન આવે છે નરેન્દ્રભાઈ મોદી, 2014 સુધીને અત્યારે વર્તમાન સમય સુધીના